Hey guys, welcome to my new blog. તો આજે આપણે હેડ આવીએ વરાસા મશીન જોવા જવાનું. વરાસા આપણે હવે હેડ દઈએ. હાલ તો પપ્પા ડેરી પર જાઉં, પપ્પા આવું એટલે આપણે હેડીએ. આપણો છે ને વરાસા મશીન જોવા જવાનું હોય. આપણે વરાસા હેડીએ. હવે પપ્પા આવ્યા હોય અને આપણે હેડીએ હવે વરાસા. તો ગાઈઝ આપણે વરાસા જવા માટે હેડી નીકળ્યા હતા. હવે 4 રસ્તા પહોંચી જઈએ. જો 4 રસ્તા પહોંચી જઈએ. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હવે ગોધીકુટી. જો આપણે ગોધીકુટી પહોંચી જઈએ. જો ગોધીકુટી પહોંચી જઈએ. હાલ તો સિગ્નલ ચાલુ નહીં, હાલ તો સિગ્નલ બંધ. નકર ટ્રાફિક આટલા જબ્બર હોય બપોરના ટાઈમમાં. આટલો ફાટી ગયો ટાયર. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ જોગણી માતાનું મંદિર. જોગણી માતાનું મંદિર. આપણે જોગણી માતાનું મંદિરથી હવે હેડી નીકળીએ. આ બાજુ એટલે આપણું ખાતું. હા આવ્યું ખટોદરા પોલીસ સ્ટેશન. જો આવ્યું ખટોદરા પોલીસ સ્ટેશન. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ રિલાયન્સ મોલ. જો અરે રિલાયન્સ મોલ કહેવાય. જો અરે રિલાયન્સ મોલ, રિલાયન્સનો મોટો મોલ. જો હા આઈફોનનું ને આગળ આવશે મેકડોનલ્ડ્સ ને બધું. હારી જો આ રીતના દરવાજા કહેવાય. અહીંથી આપણે ટર્ન મારશું એટલે માર્કેટ વાળો ઇલાકો આવી જાય બધો. તો ગાઈસ જો આ બાજુ સાડીઓના મોટા હાઉસ તમને બતાવશે. આગળ જો આ પહેલું આવ્યું રીવા હાઉસ. હારી રીવા હાઉસ છે. પરાગ હાઉસ. આ પછી પરાગ હાઉસ છે. એના આગળ આવશે બધું ચાલુ લાઈનમાં જોડાયેલો. તમે બ્લોગમાં જોડા રહ્યો છો, તમને બતાવશું આપણે. વર્લ્ડ સ્ટેન્ડર્ડ આવશે, વ્હાઈટ હાઉસ આવશે. આટલા બધા હાઉસ વધારું. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ માર્કેટિંગ લાઈન વાળા વધારે. એ બાજુનું બધું વધારે. એ બાજુ હવે આપણે માર્કેટ વાળા ઇલાકામાં આવી જઈએ. હવે બધા સાડીઓનો ને બધાનો માર્કેટ આવી જવું. હોમમાં આવે છે તુલસી માર્કેટ. જો આર્યું તુલસી માર્કેટ છે. હવે ટોટલી બધા માર્કેટ જ આવશે. તમને આપણે બતાવીએ. તો ગાઈઝ હવે બધો માર્કેટ ચાલુ થઈ ગયું. આવ્યું ગોલ્ડન પ્લાઝા માર્કેટ જીવ. આ બધો હવા માર્કેટ આવશે ટોટલી. હવે થોડા આગળ જઈએ એટલે ટેક્સટાઇલ માર્કેટ આવશે ગાઈઝ. આવ્યું આપણો અમર 451 ટેક્સટાઇલ કહેવાય. અચ્છી જીવ. જો પછી આ બધા માર્કેટ આવશે એટલે જો આ પછી ફરતી હોટલ આવી. એના નેચર છે બધો સાડીઓનો માર્કેટ બધો. તો જો ગાઈઝ આવ્યું આપણું ટેક્સટાઇલ માર્કેટ આવ્યું. આટલા બધી સાડીઓ ને એ બધું મળે ને છે. બધું સાડીઓ ને એ બધું વધારે મળે આટલા ટેક્સટાઇલમાં. આ રહી સગાઈ જો હિટ એન્ડ ગાર્ડન હોટલ. જો અહીંથી આપણે એડે આવા સ્ટેશનવાળા રોડે આપણે આ તમને પાછું ફરી એકવાર સ્ટેશન બતાવીએ. તો જો હમણાં સુરત સ્ટેશન આવી ગયું. આ બાજુ બધી ટોટલી હોટલો ચમકા સ્ટેશન ને બધું હોય ને એટલે બધી પબ્લિક આવે એટલે આ બાજુ વધારે બહુ હેવી હોટલો જોવા. પછી એક આ રહી રેસ્ટોરન્ટ નેચર રેસ્ટોરન્ટ ઉપર હોટલ. જો આ રહી પછી આ આપણા અહીં સુરતની ફેમસ મીઠાઈ મોહન મીઠાઈવાળા. આટલા જેઠાલાલ આવી ગયેલા આવું. અને આ રહ્યું આપણું સ્ટેશન બસ સ્ટેશન. જો આ બધું સ્ટેશન વાળો ઇલાકો. જો આ મોહન મીઠાઈ. જો આ રહી બધી હોટલો. આ રહી આ હોટલ.
ગામમાં આવ્યું રેલવે સ્ટેશન. જો તો ગાઈસ જો આટલા ના 2-4 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો ને એટલે આર્યું આખું ગન્નાળું ભરાઈ ગયું હતું. આખું ગન્નાળું ફૂલ થઈ ગયું હતું. પાણી એટલું વરસાદ પડે ને તો ગજેરા બાજુ બધા રસ્તા બ્લોક થઈ ગયેલા અને આર્યું આખું ગન્નાળું ઉપર ઉદીને ભરાઈ ગયું. જો ગાઈસ આર્યું ગન્નાળું આટલા પાણી ભરાઈ ગયું હતું. વરસાદ આવે ને તો વરસાદ વધારે હોય તો પાણી ભરાઈ જ જાય હોય, રસ્તો જ બંધ કરવો પડે વરસાદ. અરે દિવાલ ઉદીને ભરાઈ ગયું હતું. એટલો વરસાદ પડ્યો હતો. ગાડીઓ ડૂબી જતી હતી. જો સસ્તી કોઈ બી જો વસ્તુ તો હોય કે ઓર્ડરમાં મળી રહે એ તમને બતાવીએ આગળ. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હીરાબાગ. બ્રિજ ઉતરશું એટલે હીરાબાગ આવશે. અમે ખાલી પેલું મશીન જે ઘર માટે લેવાનું એ જોવા માટે જો લોકેશન તમને બતાવો. ગો સ્લો એક્ઝિટ હીરાબાગ કા બોર્ડર. In 300 meters, slight left. જો આપણે હીરાબાગ પહોંચી જઈએ. જો નાસ્તાની ને બધાની દુકાન ચાલુ થઈ અને આપણે મારીએ વટન. તો ગાઈઝ આપણે આપણા લોકેશન પર હવે પહોંચવા જ થઈએ. વધારે વાર નહીં, 1 જ મિનિટ જેટલો રસ્તો, 1-2 મિનિટ જેટલો રસ્તો છે. તો આપણે છે ને હવે લોકેશન પર જઈને મળીએ. ચાલી ગાઈઝ આપણે આપણા લોકેશન પર પહોંચી જઈએ. જો આવ્યું આપણે એન્ટરપ્રાઇઝ હાઉસ એટલે પહોંચી જઈએ. ઉપર જઈએ પછી તમને મળીએ. સારે બધા મશીનો પછી જો પછી આ છે પછી એક આવ્યું પછી પેલું બતાવ્યું તમને આવ્યું અને ઓફિસ સારી અંદર ઓફિસ આવી રીતના બનાવવાનું. જો આ મશીન ટ્રાય કર્યો હવે હારી જોવા જઈએ. જો કહેવાય સ્ટેશનના પહેલા લાલ દરવાજા, લાલ ગેટ વેનો માર્યો હોય. ખોડિયાર માતાનું મંદિર પણ આપણે ટર્ન મારવાનો તો બતાવી નહીં શકતી. આપણે બ્રિજ ચડવાનો હા બટાર જવા માટે. મોડાલાલ ઠીંગરા બ્રિજ આવ્યો. વરસાદ પડ્યો હો ગઈ બરાબર. પાછું અંધાર્યું છે. વરસાદ પડશે એવું લાગે. આપણે સ્ટેશન નહીં ગયા, સ્ટેશનથી શોર્ટ મારીને ડાયરેક્ટ બ્રિજ ચડી ગયા છીએ. આ બ્રિજ ડાયરેક્ટ માર્કેટવાળી લાઈનમાં મળશે આપણે. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ પાછા માર્કેટવાળા એરિયા. જો પાછો માર્કેટવાળા એરિયામાં આવી ગયા ને બધા આટલાથી માર્કેટવાળો એરિયા ચાલુ થઈ ગયો. જો બધા આટલા માર્કેટ આવશે. જો આ માર્કેટ ચાલુ થઈ ગયો. નંબર ભેજો ને. જો આરે બધા ટેક્સટાઇલો એમજી ટેક્સટાઇલ આવ્યું. પછી આ બાજુ જો મારી ટેક્સટાઇલ છે. આ બધા ટોટલ ટેક્સટાઇલ ને બધા જ માર્કેટો. જો આ એ ટેક્સટાઇલ તો આપણે મજૂરા ગેટ સિવિલ બાજુ આવી જઈએ. જો હવે આવશે સિવિલ. સુરતમાં મોટી સિવિલ આ કહેવાય. બહુ મોટી છે. જો આ રહી સિવિલ આવી. આ રહી જો ન્યૂ સિવિલ હોસ્પિટલ મજૂરા ગેટ સુરત જઈ. જો આ રહી. જો આ રહી એનો મેન ગેટ આ રહ્યો. જો અહીંથી આપણે હેડી નીકળીએ સિવિલથી. હવે હેડીએ કેર બાજુ. તો જો તારી કસરતનું હતું. આપણે આવી જઈએ હસમુખ ઉજીવાલા રોડ પર. મારેલું છે. આવી નવજીવન સર્કલ. આ રહી છે ને હોન્ડાઈની ગાડી હ. જો આ હોન્ડાઈની ગાડી ઉપર મૂકીને સર્કલ બનાવ્યો. આને કહેવાય નવજીવન સર્કલ.
અહીંથી આપણે હેડી નીકળીએ. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હવે ઘેર. તો આપણે ઘેર પહોંચી જઈએ. હવે મશીનને બધું ઉતારવાનું એટલે આપણે ઘેર જઈને ડાયરેક્ટ મળીએ. ગાઈઝ આપણે ઘેર આવી ગયા હતા. આર્યું મશીન મોય પછી ખોલીએ તમને બતાવીએ. પછી આ સર રૂ બનાવવાનું મશીન દિવેટો આપણે આવું ને દિવેટો બનાવવાનું મશીન લાવીએ. એટલે પહેલાં અઠવાડિયું શીખશું, હાથ થઈ જાય પછી પ્રોપર કોમ ચાલુ થયો. જો આરી મશીન છે આ. પછી આરી જો વજન કોટો ને એ બધું યુવાને ફ્રી આપી હોય એ બધું છે. તો આપણે હવે ખોલીએ પછી તમને બતાવીએ. પહેલાં ખોલી દઈએ પછી તમને બતાવીએ. ગાઈઝ આપણે મશીન લઈને ઘેર આવી ગયા હતા અને અમે તો રૂ બનાવવામાં ભૂલી ગયા હતા. 8 વાગી જેવું દિવેટો બનાવવામાં ભૂલી ગયા હતા. જો આટલી બનાવી દિવેટો 300 ગ્રામ જેવી બનાવીને જો આ હાલ ચાલુ જ છે કોમ. જો આવી રીતના બનાવવાની. આ 2 પહેલાં લીધું મજા લીધું અને આવી રીતના પડશે ને અચ્છા જુઓ આવી રીતના દિવેટો બનાવવાની ગાઈસ. જો એ ભરાયું. હા આવી રીતના બનાવવાનું છે. અમે તો ભૂલી ગયા હતા સારું બ્લોગ બનાવવાનું અને અમે તો કામ કરાવી ગયા હાથ ઉભા થયા હતા. તે હાલ થોડું હજુ પાછી આટલું જો આટલું બાકી એ રહ્યું પટી જાય એટલે પછી બંધ કરીએ મશીન પેક કરી મૂકી દઈએ. હાલ તો 351 ગરમ જેટલું થયું. 351 ગરમ કરી તો થયું જુઓ. પછી પેક કરી દઈએ ને પછી આપણે હવે ખાવા બેસીએ. તાણા મળીએ ગાઈસ. હાલ થોડું કોમ પટાવી દઈએ. ગાઈસ આપણે બે જઈએ હવે ખાવા. જો આજ ખાવા બનાવ્યું ખીચડીને શાક ને બનાવ્યું. તો આપણે ખાઈ લઈએ પછી મળીએ તમને. આપણે ખાઈ લઈએ ગાઈઝ. આપણે હવે ખાઈ લીધું અને હવે કરીએ છીએ બ્લોગનો એન્ડ. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આપણે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.